નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વિસનગર નગરપાલિકા વોટર વર્ક્સ દ્વારા જ્યાં વિસનગર શહેરમાં પીવાના પાણીની સપ્લાય થાય છે તે પીવા લાયક પાણી મળતું નથી તેવું પ્રજાજનો દ્વારા લોકો સમક્ષ અને જોવા મળેલ, ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે દુર્ગંધ મારતું પીવાનું પાણી લોકો માટે અયોગ્ય દેખાઈ રહ્યું છે। આ નગરપાલિકાના વોટર વર્ક્સની આજુબાજુમાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે રાત્રિના સમયે સ્થાનિક પબ્લિકને ઉજાગરા કરવાથી તેઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। જાણે નગરપાલિકા ઘોર નિદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। લોકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ, હોદ્દેદારો પોતાના આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। વિસનગર વિસ્તારમાં ગંદકીના કારણે જો રોગચાળો ફાટી નીકળવાની દહેશત બની શકે છે। આ રોગચાળો ફાટી નીકળશે તો તેના જવાબદાર કોણ રહેશે? નગરપાલિકાના કર્મચારીઓ કે હોદ્દેદારો? તે હવે જોવાનું રહ્યું। જાવેદ મંસૂરી, વિસનગર।